અરે તારા મેડમ ને એકવાર સંભળાવો તો સહી. કેમ છો બધા? અરે વાહ. આમ તો ખરેખર આજ આનંદ માઈક નથી. આમ તો ખરેખર આજે આનંદની વાત છે. આપણા નિધિ ઇમ્પેક્સ પરિવાર દ્વારા આયોજિત આ આનંદ મહોત્સવની વાત છે. અમે નિધિ ઇમ્પેક્સ પરિવારના સભ્યો આપ સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ. 15 ઓક્ટોબર 2023 ને રવિવારના રોજ આપણે આ નિધિ ઇમ્પેક્સના દ્વારા આયોજિત આ આનંદ ઉત્સવની શરૂઆત કરીએ. હૈયાના હેતમાં સ્વાગત છે તમારું, હૈયાના હેતમાં સ્વાગત છે તમારું, નાજુક નયનમાં જાગત છે તમારું, પધારો અમારા આંગણે પ્રેમથી, પ્રેમરૂપી પુષ્પો થકી સ્વાગત છે તમારું, સ્વાગત છે તમારું. પ્રાચીન સમયથી જ કહેવાતું આવ્યું છે, અતિથિ દેવો ભવ. અતિથિ એટલે ભગવાન. તમારા આગમનથી અમારી આ ખુશીઓ વધી છે. જો તમે ના આવ્યા હોત ને તો અમારી ખુશી કંઈક અધૂરી જ રહી જાત. નથી કોઈ ઓળખાણ કે નથી કોઈ જાણ, નથી કોઈ ઓળખાણ કે નથી કોઈ જાણ, કે નથી કોઈ પહેચાન, છતાં પણ તમે અમારા આ આનંદ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભારતીય સંસ્કૃતિ અનુસાર કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો પહેલા ઈશ્વરની આરાધના કરવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે આ પ્રોગ્રામને દીપ પ્રાગટ્ય તરફ આગળ વધારીએ. બસ એટલી જ સમજ મને એક પરવળમાં છે, બસ એટલી જ સમજ મને એક પરવળમાં છે, સુખ જ્યારે પણ અને જ્યાં પણ મળે મને બસ બધાનો વિચાર દે. સૌ પથ્થરનો બોજ તો ઉચકી લીધો છે અમે, સૌ પથ્થરનો બોજ તો ઉચકી લીધો છે અમે, અમને નમાવા હોય તો ફૂલોનો પણ ઉપહાર દે. જગતમાં અમે કંઈક ના એ કરજદાર છીએ, જગતમાં અમે કંઈક ના એ કરજદાર છીએ, ચૂકવવું બધાનું દેણ જો ભગવાન તું તારી મહેરબાની દે. ફૂલની પાંખડીઓએ પ્રેમ ભર્યા આજ, ફૂલની પાંખડીઓએ પ્રેમ ભર્યા આજ, હૈયેથી ફૂલનો હેત સરિયા આજ, સ્નેહ સત્કારના શબ્દો સરિયા આજ, સન્માન સ્નેહના જ્યાં ત્યાં રસ ભર્યા આજ, રસ ભર્યા આજ. અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલોમાં લાખ ઉમંગોને ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને લેજો સ્વીકારી તમે પણ આ મનથી, એને ખીલવવા અમે કંઈક જતન જો કર્યા છે. दीप प्रज्वल का अर्थ होता है रोशनी भरा जीवन, दीप प्रज्वल का अर्थ होता है रोशनी भरा जीवन. તો આવો આપણે પણ સર્વે આ રોશની ભર્યા જીવનની એક દિવ્ય દીવો પ્રગટાવીએ. તો અત્રે ઉપસ્થિત માનનીય શ્રી ડુંગરશીભાઈ ગોટી, ભોળાભાઈ ગોટી, કેતનભાઈ સવાણી, અનિલભાઈ કામરેજ, અનિલભાઈ મોજીદ્રા તેમજ કનુભાઈ સુહાગિયા અને ઘનશ્યામભાઈ વઘાસિયા, આ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે અને પ્રવીણભાઈ ધામેલિયાને હું નમ્ર વિનંતી કરું છું કે આ દીપ પ્રાગટ્ય માટે આ મંચ પર પધારે.
જિંદગીમાં પણ અંધકાર મટાડજો, આવી ન જાય ક્યારે મનમાં અકડ, નમીને રહું સદા અમને આટલું શીખવાડજો. કહેવાય છે કે ઈશ્વરના દરબારમાં દેર છે પણ અંધેર નહીં. કહેવાય છે કે ઈશ્વરના દરબારમાં દેર છે પણ અંધેર નહીં. એટલે જ કહેવાય છે જૈસી કરनी वैसी भरनी. यह गीता ज्ञान में है. अपने सब कर्मों का फल यही भुगत के ही जाना है. અરે તારા છોડને આ બધું સાંભળીને તો આ લોકો બોર થઈ ગયા હશો, સાચું ને? કંટાળી ગયો ને? તો ચાલો આપણે એક સરસ મજાની સ્તુતિ લઈને આવી રહ્યા છે નુપુર પાઠક અને દ્રષ્ટિ મોજીદ્રા. તો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. એમના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. સૂપ સ્ટાર્ટ થઈ ગયું છે તો તમે લોકો ધીમે ધીમે ત્યાં જઈ શકો છો. આજે મારે તમને એક વાત કહેવી છે. એક ઘરમાં એક નાનું બાળક જન્મેલું અને આપણા ભારતીય સંસ્કૃતિ અનુસાર 6 દિવસ થાય એટલે એના ઘરે છઠ્ઠીનો પ્રોગ્રામ થયેલો. ત્યારે એક નાના બાળકે એને પૂછ્યું એના મમ્મીને કે મમ્મી, આ છઠ્ઠીના પ્રોગ્રામમાં આ કોરો ચોપડો અને પેન કેમ મૂકવામાં આવે છે? ત્યારે એના મમ્મીએ કીધું કે આ છઠ્ઠીના લેખન કે જે ઈશ્વર લખે છે. તો આ બાળકે ઈશ્વરને પૂછ્યું, ઈશ્વર, તમે આ છઠ્ઠી કે જે જેટલા બાળકોના જન્મ થાય ત્યારે લખો છો, તો તમે લખો છો શું એમાં? તો ઈશ્વરે કીધું કે ચાલ હું તને એક ચોપડો બતાવું. તો એને એક ચોપડામાં લખેલું બતાવ્યું. તો એમાં લખ્યું હતું તથાસ્તુ. તો એ બાળક કહે મારે બીજાનું નથી જોવું, તમે મને મારું જ બતાવો ને. તો એમાં પણ લખ્યું હતું તથાસ્તુ. તો ઈશ્વર કહે છે પછી, બાળક, તમે જેવા કર્મ કરો છો ને એ જ તમને મળવાનું છે. તમે જે કરો છો ને તમને એ જ ફળ મળવાનું છે. એટલે બધા પોતપોતાના કર્મો સારા કરો, તેથી તમને તમારું ફળ પણ મીઠું મળે. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची. जय देव जय देव साथ तेरा बस चाहूं मैं, तुम्हारी अंग महिमा तेरी हम पर बरसाए रगना मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव मंगल मूर्ति रक्षण माते मना कामना मूर्ति. जय देव जय देव गणेशा मोदर गणेशा ओम गणपते नमः. गणेशा मोदर गणेशा ओम गणपते नमः. कृष्ण 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 देव के नंदन तुमको अंदर रखते सबकी लाज. सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. मन मंदिर में सजे बिहारी मनोहर तेज प्यारी. मन मंदिर में सजे बिहारी मनमोहन तेज प्यारी. बंसी बजैया रास रचैया हार पे तुम ही के भैया. तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. नंदन गोविंद रखते सबकी लाज. सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. ખૂબ સરસ. આટલી નાની ઉંમરમાં આટલું જોરદાર પરફોર્મન્સ, શું વાત છે! આ નાના છોકરાઓની તો દુનિયા જ કંઈક અલગ હોય છે.
હા બિનલ, તારી વાત સાચી છે. આ નાના બાળકોની તો દુનિયા જ નિરાળી છે. તેઓ તેમની દુનિયામાં કંઈ પણ કરાવે. માછલીઓને ભર આકાશમાં ઉડાવે તો પંખીઓને ભર પાણીમાં તરાવે. હંસ પાસે કલરવ કરાવે તો કાગડા પાસે ટહુકા કરાવે. તો ચાલો આ નાની બાળકીઓ માટે ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. તો ચાલો આપણે આપણા સમારોહને આગળ વધારીએ. આ નાની બાળકીઓ માટે ડુંગરસિંહ દાદા તરફથી 500-500ની ભેટ આપવામાં આવી છે. તો જોરદાર તાળીઓ. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. પણ જે કેસને બગડવા જ ના દે ને તેને વડીલ કહેવાય. એવી જ રીતે અહીંયા ઉપસ્થિત નિધિ ઇમ્પેક્સના સભ્યો એટલે કે આપણા વડીલો, જેમના સાથ સહકાર, સલાહ અને સમયથી આપણું આ પરિવાર ઘણું મોટું થયું છે. તો હું તેમને દિલથી આભાર વ્યક્ત કરું છું. આજે 8 વ્યક્તિથી શરૂ થનાર આ પરિવાર આજે 1200 વ્યક્તિનું પરિવાર બની ચૂક્યું છે. તો આવા વડીલોની મહેનત અને પરિશ્રમને આપણે આ પરિવાર ખૂબ જ મોટો બની રહ્યો છે. તો તેમના માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. તો હું અહીંયાથી જે પણ વડીલોના નામ બોલું તેમને મંચ પર આવવા માટે નમ્ર વિનંતી. તો અહીંયા ઉપસ્થિત ડુંગરસિંહભાઈ ગોટી અને હંસાબેન ડુંગરસિંહભાઈ ગોટીનું સન્માન કેતનભાઈ સવાણી અને સરલાબેન કેતનભાઈ સવાણી કરશે. તો આપને નમ્ર વિનંતી કે મંચ પર આવે. સન્માન કરશે ઘનશ્યામભાઈ વઘાસિયા અને હીરાબેન ઘનશ્યામભાઈ વઘાસિયા. તો તેમને નમ્ર વિનંતી છે કે મંચ પર આવી જાય. તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અરે તમારા લોકોના તાળીઓનો તો અવાજ આવતો જ નથી. જોરદાર તાળીઓ. તો હવે હું બોલાવીશ પ્રવીણભાઈ અને સોનલબેનને. તો મંચ પર આવવા માટે હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર આવે. જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવીએ. તમારા લોકોની તાળીઓ બંધ ના થવી જોઈએ. ढोल बाजे
ઉપસ્થિત કેતનભાઈ સવાણી, અનિલભાઈ મોજીદ્રા, કનુભાઈ સુહાગિયા, અનિલભાઈ કામરેજ તેમજ ઘનશ્યામભાઈને નમ્ર વિનંતી કરું છું કે અહીં મંચ પર ઉપસ્થિત રહે અને તેમનું સન્માન ડુંગરસિંહ દાદા કરશે. તો જોરદાર તાળીઓના ગણગણાટથી અમને બતાવીએ. તમારા લોકોની તાળીઓ બંધ થઈ જાય છે. મારે એમના પરથી એક તમને શાયરી કહેવી છે. અંધારું ના હોય તો પ્રકાશ શું કામનો, અંધારું ના હોય તો પ્રકાશ શું કામનો, કલા ના હોય તો કલાકાર શું કામનો. અને અહીં બેસીને તાળીઓ ના વગાડે ને તો પથ્થર છે માણસ તો એ માણસ શું કામનો. હવે તો વગાડો તાળીઓ. તાળીઓના પૈસા નથી લાગતા, વગાડો. रे बाजे रे बाजे रे ढोल बाजे. જોરદાર તાળીઓથી બતાવીએ. અને આપણા ધર્મેશભાઈ પાઠકને પણ આવી જાય. દાદા, ધર્મેશભાઈનું સ્વાગત કરશે ડુંગરસિંહ દાદા. તાળીઓ. તો લેખિકા સોનલબેન ખોખરિયાએ ખૂબ સરસ શબ્દોમાં વર્ણન કર્યું છે કે સમાજને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરનાર એવા ભાવનગર જિલ્લાના વલભીપુર ગામના વતની ડૉક્ટર શ્રી ડુંગરસિંહભાઈ ગોટી સાહેબને કોટી કોટી વંદન. વતનની બુલંદ ઇમારતનો પાયો એટલે કે ગ્રામ્ય ઉત્કર્ષ, ગામની ખુશહાલી એટલે શિક્ષણ, સમાજમાં શિક્ષણ અને સંસ્કારોમાં આગવું સ્થાન એટલે કે ડુંગરસિંહ દાદા, જેઓને બાળપણથી જ શિક્ષણ અને સંસ્કાર એ જ આજીવન મૂડી છે. એ મંત્ર પણ વતનની સંપત્તિના ઘડવૈયાને નાનકડી સ્નેહાંજલિ. વલભીપુર ગામની સુવાસ અને સૌના લાડીલા ડુંગરસિંહ દાદા હંમેશા પોતાના ગામના વિકાસ માટે ચિંતન કરતા. સેવા અને સંસ્કારની જીવંત મૂર્તિઓ, જેઓ આજીવન પર સેવા એ જ પ્રભુતા એવી ઉજળી વિચારધારા સાથે ખૂબ જ સુંદર જીવન જીવી રહ્યા છે. તો ડુંગરસિંહ દાદાએ તેઓએ જ્યાં શિક્ષણ લીધું તે વલભીપુરની શાળાનું કરોડોના ખર્ચે નવીનીકરણ કર્યું છે, જેમાં ગામના તથા આજુબાજુના ગામના બાળકોને આગવું શિક્ષણ અને સંસ્કાર મળી રહે છે. ખૂબ જ ઉમદા અને સરળ સ્વભાવના દાદાનું હીરા ઉદ્યોગમાં પણ આગવું સ્થાન ધરાવે છે. તો દાદાની ઉત્તમ વિચારધારા કે કોઈને તમે રૂપિયાની મદદ કરો તો અમુક સમયે વાપરી શકે, કોઈને ભોજન આપો તો અમુક સમય સુધી ટકે, પણ કોઈને શિક્ષણની ભેટ આપો તો આજીવન એ વ્યક્તિને કામ આવી શકે. દાદાના આવા વિચાર સાથે ગામના અને આજુબાજુના ગામના બાળકોને હાલ ખૂબ જ સુંદર અને આધુનિક શિક્ષણ પણ મળી રહ્યું છે. ડૉક્ટર દાદાને 3 બાળકો, 2 દીકરા અને 1 દીકરી. બા અને દાદા એ ત્રણેય બાળકોને એવા જ સંસ્કાર અને શિક્ષણથી મજબૂત બનાવ્યા છે કે જ્યાં પણ તેઓ રહે ત્યાં સંસ્કારની સુવાસ ઉડતી રહે. દાદાના દીકરી સોનલબેન પણ દાદા જેમ જ સેવાભાવી છે, સુંદર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓના બંને દીકરાઓ પણ પરિવારના હાલ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરી ત્યાં જ વસ્યા છે. દાદાની જેમ જ તેઓના બંને દીકરા અને પૌત્ર પણ ગામના વિકાસમાં સહભાગી રહ્યા છે. લખવા બેસીએ તો શબ્દ ખૂટે, પણ ટૂંકમાં કહું તો દાદાના પરિવાર જેવો પરિવાર મળે એવું તો ઘણા લોકોનું સ્વપ્ન હશે. ચઢતા સૂર્યના તાપ જેવું ચમકતું જીવન, ચઢતા સૂર્યના તાપ જેવું ચમકતું જીવન, શીતળતા ભર્યા ચાંદની જેવું વ્યક્તિત્વ, અગણિત તારલાઓ વચ્ચે ઝગમગતા ધ્રુવના તારા જેવો ઝગમગતો પરિવાર એટલે ગોટી પરિવાર. તો એમના માટે એક વખત જોરદાર તાળીઓના ગણગણાટથી અમને વધાવીએ.
જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો તમે ધીમે ધીમે જમવાનું સ્ટાર્ટ કરી શકો છો. હું ડુંગરસિંહ દાદાને વિનંતી કરું છું કે તેઓ તેમના 2 શબ્દો બધા વચ્ચે આજે આ મેં એક નાનો એવો છોડ રોપ્યો હતો, એનું આજે વૃક્ષ જોઈ અને મને ખૂબ ખુશીનો આનંદ થાય છે. હવે આનો જે મેં પાયો નાખ્યો હતો ઇન્ડસ્ટ્રીનો, એમાં પાયાના ઘણા માણસો છે અને અહીંયા હાજર પણ છે, જેણે મને સહકાર આપી, વફાદારી રાખી, નીતિનું ધોરણ રાખી અને મારી ફેક્ટરીને એ આગળ લાવ્યા. આજે આ એક મોટું વૃક્ષ, આ એક એકતા, આજે તમે સમગ્ર ભેગા થયા છો ને, એનો મને આજે ખૂબ આનંદ છે. કારણ કે આ એક એકતા બતાવે છે કે નહીં, એક ફેક્ટરી નથી, આ એક મારું કુટુંબ છે. મારા કુટુંબની જેમ હું બધાને એક સરખા જોઉં છું. કારણ કે તમે છો, તમે મને કામ કરીને આપો છો એટલે હું છું. તમે જો ન હો તો મારું અસ્તિત્વ જ ન હોય. એટલે તમે જે એક સાથે અહીંયા ઉપસ્થિત થયા એનો મને ખૂબ આનંદ થાય. અને આપણે એક શિક્ષણની પણ વાત કરીએ કે જેમાં મને ખૂબ રસ છે. એનો આગ્રહ હું તમારા બધા જ પાસે રાખું કે શિક્ષણમાં જ્યારે જરૂર પડે ત્યારે મેં અમારા જે સહભાગી ભાઈઓ, હું કારીગર નહીં કહું, મારા સહભાગી જે ભાઈઓ છે એને મેં હંમેશા ઓફર આપી છે કે શિક્ષણ બાબત તમારા છોકરાઓને કાંઈ પણ તકલીફ હોય, તમારે દવાખાનાની કાંઈ પણ તકલીફ હોય તો અમે બેઠા છીએ. તમારે કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ રીતે એક કુટુંબની ભાવનાથી અમે જે 4 ઘંટી ચાલુ કરી, આજે 400 ઘંટી છે તો પણ અમારા સ્વભાવમાં કોઈ ફેર પડ્યો નથી. કારણ કે અમને જે કામ કરીને આપે એ જ અમારા ભાઈઓ ગણાય ને, એ જ અમારા ભાઈઓ ગણાય. એટલે તમે આ એક કુટુંબ અહીંયા આજે ભેગા થયા છો એનો મને ખૂબ જ આનંદ છે, ખૂબ જ. અને હું શિક્ષણ બાબત જો તમને કહું તો મારી એટલી જ ઈચ્છા છે કે શિક્ષણનો જેમ પ્રચાર થશે, લોકો જેમ શિક્ષણ લેશે એમ જ સમાજમાં પરિવર્તન આવશે. અને ખાસ કરીને બહેનો આપણે દીકરીઓને ભણાવશું તો દીકરીઓથી જ શિક્ષણ આગળ વધશે. એનું કારણ શું છે કે એક બાળક છે એ વધુમાં વધુ કોની પાસે રહે છે? પોતાની માતા પાસે. પછી શિક્ષક પાસે કેટલું રહે છે? 5 જ કલાક રહે, બાકી બધો સમય એની માતા એને આપે છે. એટલે સંસ્કારનું સિંચન સારામાં સારું કોણ કરી શકે? તો કે માતા કરી શકે. આ આપણે નથી સ્વીકાર્યું, આ તો મોટા મોટા મહાન શિક્ષણકારો, લેખકો, વિચારકો એણે બધાએ સ્વીકારેલું છે. એનું આ ઓબ્ઝર્વેશન છે અને એણે મોહર મારી દીધી છે કે એક માતા સિવાય બાળકને વધુમાં વધુ શિક્ષણ આપી શકે તો માતા છે. એટલે દીકરીઓને ખાસ ભણાવજો. દીકરીઓને નહીં ભણાવો તો એમાં તો એવું છે, તમે બધા જાણો છો ને હું જાણું કે એક અભણ માતા હોય તો એ કેટલું શિક્ષણ આપી શકે? કારણ કે એને જ કાંઈ ખબર નથી. માટે દીકરીઓને ભણાવો તો એ જે દીકરી ભણશે એ શિક્ષણનો બહોળો પ્રચાર કરશે. એના પોતાના બાળક માટે પણ કરશે, સમાજ માટે પણ કરશે. એટલે આ એક હું તમને મારો સંદેશ આપું કે તમે દીકરીઓને ભણાવજો. અને દીકરીઓને ભણાવવામાં કાંઈ તમને તકલીફ પડે તો અમે બેઠા છીએ. આ મારી એક સારામાં સારી મારી એક તમને ભલામણ છે. અને બીજા નંબરમાં કે જે આપણી આ એક પ્રથા છે ડે 1 થી, કે જ્યારે અમારે 2 ઘંટી હાલતી હતી ત્યારે પણ અમે આખા વર્ષમાં એક વખત ભેગા થતા હતા જમવા માટે અથવા તો આપણા એકબીજા વિચારોની આપ-લે કરવા માટે. ત્યારથી અમારું આ ટ્રેડિશન અમારી ચાલુ છે.
કે એક વર્ષમાં આપણા કુટુંબ, મારું કુટુંબ એક વર્ષમાં એક વખત ભેગું થવું જ જોઈએ. તો તમને કુટુંબની ભાવના તમારા મનમાં વધે અને અમારા વિચારો તમારા વિચારોનું આદાન પ્રદાન કરીએ તો એકબીજાને આપણે સમજતા શીખીએ. એટલા માટે મેં આજે તમને બધાને બોલાવ્યા છે અને મને આજે ખૂબ આનંદ થાય કે આવડું મોટું વૃક્ષ થઈ ગયું. એ અમારા માટે અને તમારા માટે ખૂબ સારું છે. આભાર. તો ડુંગરસિંહ દાદાના લાગણીશીલ શબ્દો માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો તમને યાદ છે તે પણ શું દિવસો હતા જ્યારે મમ્મી પપ્પા અને ઘરના વડીલો આપણને ઘડિયાળમાં ટાઈમ જોવા માટે મોકલતા હતા. ત્યારે આપણે દોડીને પાછા આવીને કહેતા હતા કે મમ્મી મોટો કાંટો 10 પર અને નાનો કાંટો 8 પર. તો ચાલો હવે આપણે આ સમારંભને આગળ વધારીએ. આજે આપણો આટલો સરસ મજાનો આનંદ ઉત્સવ હોય અને નવરાત્રિનો પહેલો દિવસ હોય અને તેમાં ગરબા ના હોય તો મજા આવે જ નહીં. રાઈટ ને ગાઈઝ? रिस्पॉन्स तो आपो. आंखें जिनकी मस्त है, डांस में भी वो जबरदस्त है, वर्क में जिनका कोई जवाब नहीं, तो हम बुलाते ऐसे व्यक्ति को जिसका डांस में भी कोई सवाल नहीं. तो मैं તમારા માટે એક જોરદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છીએ. અરે તારા, મને તારી આ વાતો સાંભળીને તો ડાન્સ કરવાનું મન થઈ ગયું. તો ચાલ તારા, આપણે પણ ડાન્સ કરવા જઈએ. અરે ના બિનલ, મને આજે જરા પણ ઈચ્છા નથી. ઓકે, તો હું તો ચાલી. જોરદાર તાળીઓ થઈ જાય. ढोल बाजे, धाय धम धम
થતું. મને તો લાગ્યું બિનલ ફક્ત બોલવામાં જ છે, પણ આ તો ડાન્સમાં પણ જબરજસ્ત છે. તો મને આમના પરથી એક વાત યાદ આવે છે, मन मचल के मोर होना चाहिए, मन मचल के मोर होना चाहिए. इस शानदार से शाम में भी थोड़ा शोर होना चाहिए. दिखाने को तो हम रात भर डांस दिखाए आपको, मगर आपकी तालियों में भी तो थोड़ा शोर होना चाहिए. तो जोरदार तालियों થઈ જાય. कभी अकेला हो तो सोचता हूँ कि कभी अकेला होता हूँ तो सोचता हूँ कि इतनी बड़ी दुनिया में कहीं तो कोई कंपनी होगी ना जो मुझ जैसे आदमी को अपना मैनेजर बनाना चाहती होगी और 50,000 सैलरी देना चाहती होगी. ઓહો. लेकिन 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 दिक्कत सिर्फ यहाँ आ रही है कि ફરીથી એક વખત નામ બોલું છું. ભદ્રેશભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ ડોંગા, વિપુલભાઈ સાવલિયા, રજનીભાઈ હિરપરા, જયેશભાઈ કોરાટ, ગિરીશભાઈ રાણપરિયા, ભાવેશભાઈ ખંદર તથા દિવ્યેશભાઈ બેચારા. તો હું એમનું સ્વાગત કરવા બોલાવીશ અનિલભાઈ જાદવ અને ઘનશ્યામભાઈ વગાસિયા. એમના ધર્મપત્નીઓ સાથે આવવાનું છે હો બધાને. Please come on the stage. और जरे चाहू और मारू मां आई मैं तो आई नजारों के अनजाने के जहां
હરેશભાઈ ઘોઘારી, સંજયભાઈ પાઘટાળ, વિપુલભાઈ માંગરોળિયા, ધનસુખભાઈ ગોકડિયા, અનિરુદ્ધભાઈ શેખડા, મનહરભાઈ મેંદપરા, અતુલભાઈ લાડાણી તથા રાજભાઈ માંડવિયાને હું સ્ટેજ પર આવવા માટે નમ્ર વિનંતી કરું છું. તમારી તાળીઓ બંધ ના થવી જોઈએ. આ એવા લોકો છે કે જેમને કામની સાથે આટલી જવાબદારીઓ નિભાવી છે. એમનું સ્વાગત કરવા હું બોલાવીશ કેતન
દર્શનભાઈ વઘાસિયા, આશીષભાઈ વાડુકિયા, મહેન્દ્રભાઈ પીપળિયા, પ્રશાંતભાઈ ધાનાણી તથા ભાવેશભાઈ વસ્તાણીને નમ્ર વિનંતી કરીશ કે એમની અમિતભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે પોતપોતાની ધર્મપત્નીઓને લઈને મંચ પર આવવા નમ્ર વિનંતી. આ લોકોનું સ્વાગત કરવા હું અનિલભાઈ મોજીદ્રા અને તેમના ધર્મપત્નીને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. અમને માટે એક વખત જોરદાર તાલીઓ થઈ જાય.
ગ્રહણ કરી લે. અરે ધારા, આપણા આનંદ ઉત્સવમાં વડીલો, મેનેજરો તથા નીતિ ઇમ્પેક્સના બધા જ સભ્યો આવ્યા છે, પણ ફક્ત તો કમી આપણા ડિરેક્ટરોની જ રહી ગઈ છે. અરે બિનલ, તારી એ કમી પણ મેં પૂર્ણ કરી દીધી છે. શું વાત કરે છો ધારા? હા, એ લોકોએ પણ નાનો એવો સંદેશો મોકલ્યો છે, તો ચાલો આપણે એને નિહાળીએ. અચાનક યાદ આવી ગઈ આ લોકડાઉનની, જાણે બાળપણ જ યાદ આવી ગયું હોય તે અનુભવ પણ થઈ ગયો. પરિવાર સાથે રહેવાનો એક અનેરો સમય પણ મળી ગયો, જે ક્યારેય પાછો આવશે જ નહીં. અરે ધારા, તે તો લોકડાઉનની જ યાદ અપાવી દીધી. બહાર નીકળતાની સાથે જ મોર બોલી જતા, અને હવે તો ક્યાંક ડાઉનલોડ લખ્યું હોય ને તો પણ લોકડાઉન જ વચાય છે. તો ચાલો, આ લોકડાઉનની તો વાતો પૂરી થશે જ નહીં, તો આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ. ગુડ ઇવનિંગ ભાઈઓ और બહેનો, હું સાગર મહેતા ન્યુયોર્કથી વાત કરું છું. મારા હિરેન ગોટી, દિનેશ ગોટી અને જય મહેતાના તરફથી હેપી નવરાત્રી. સોરી, અમે આ વર્ષે તમારી સાથે સેલિબ્રેશનમાં નહીં આવી શક્યા, પણ અમને ખૂબ આનંદ થાય છે કે આટલું મોટું આપણું સ્કાયલેબનું ફેમિલી ભેગું થયું છે આટલું એક સેલિબ્રેશન કરવા માટે. ઘણા વખતે કંપનીનું ગ્રોથનું ક્રેડિટ મળે કદાચ મને કે હિરેનભાઈને કે દિનેશભાઈને, પણ અમે બિલકુલ આ માનતા નથી. અમારું 100% બિલીફ છે કે આ કંપનીનું ગ્રોથ, આ કંપનીનું જે આજની સ્ટેચર છે અને જે સ્ટેન્ડિંગ છે એ તમારા લીધે જ થયું છે. કંપનીમાં મેનેજમેન્ટથી ઓલ ધ વે પ્લાનિંગ, પોલિશિંગ, લેઝર ડિપાર્ટમેન્ટ, નવું જ્વેલરીનું ડિપાર્ટમેન્ટ, નવા જોઈનિંગ, સિક્યોરિટી ગાર્ડ કરીને એકો એક જણનો સાથ હતો અને ફેમિલીનો બી સાથ હતો કંપનીને ગ્રો કરવા માટે, કારણ કે તમારો સપોર્ટ વગર આ બિલકુલ કાંઈ પોસિબલ જ નહોતું. દિવસ રાત બધાએ કામ કર્યું છે, પોઝિટિવ એટીટ્યુડ લઈને કામ કર્યું છે અને એક ફેમિલી વિચારીને કામ કર્યું છે, અને ત્યારે જ સ્કાયલેબ આ લેવલ સુધી ગ્રો થયું છે. આ વર્ષ કંપની માટે એક સ્પેશિયલ સેલિબ્રેશન છે, કારણ કે 5 વર્ષ આપણા કમ્પ્લીટ થશે. 5 વર્ષ પહેલા જ્યારે કંપની ચાલુ થઈ ત્યારે ન્યુયોર્કની ટીમમાં 3 જણ હતા અને સુરતની ટીમમાં કદાચ 15 જણ હશે. હવે તમને દેખાય છે કે કેટલું આપણું કંપની અને ટીમ અને ફેમિલીનું ગ્રોથ થયું છે. તો થેન્ક યુ એવરીવન ફોર ધ સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન અને અમારા ફેમિલીમાં જોઈન થવા માટે. હિરેનભાઈ ગોટી. હાય એવરીવન, કેમ છો બધા? મજામાં? તમને એક સાથે આખું ફેમિલી જોઈને ખૂબ આનંદ થાય છે. બધાને મારા વંદન. બધા ખૂબ આનંદ કરો, નવરાત્રીની મજા લો, અને અમે ખૂબ અહીંયા અફસોસ કરીએ છીએ કે અમે ત્યાં નથી. થેન્ક યુ સો મચ. એન્જોય. હેપી નવરાત્રી. થેન્ક યુ. તમે જે તમારો જે સાથ સહકાર રહ્યો છે અત્યાર સુધી, ખૂબ મહેનત તમે લોકો કરી છે દિન રાત. હું તમને કહું કે અહીંયા અમને સમજો કે અમે ક્યારેય પણ અમને ઓવરલોડ તમારી પાસે હોય અને અમને અહીંયા માલ કાઢવો હોય તો ઓલવેઝ તમે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે. તો એ બદલ ખૂબ ખૂબ આભાર, અને આશા રાખવી છીએ કે ભાઈ તમે ફ્યુચરમાં પણ અમને આ સપોર્ટથી, આજ એક ટીમથી આપણે ટીમ વર્ક કરીએ અને બધા આગળ વધીએ. થેન્ક યુ સો મચ. હવે દિનેશભાઈ ગોટી એ આપણને કંઈક કહેવા માંગે છે, તો એમની ક્લિપ જોઈએ. હું દિનેશ ગોટી અહીં એકત્રિત થયેલ વિશાળ પરિવારના બધા જ સભ્યોનું ખૂબ જ ભાવથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું જ્યારે સુરત હતો ત્યારે મારી પાસે એક પ્રસ્તાવ આવ્યો કે આપણે એક ઉત્સવનું આયોજન કરીએ. સારો આઈડિયા હતો, પણ એક ચેલેન્જ હતી કે આટલી સંખ્યામાં જ્યારે એટલા લોકો એકત્રિત થતા હોય એક જ જગ્યાએ, તો એને ખૂબ સારી રીતે, ખૂબ સારી વ્યવસ્થાથી એ આખો કાર્યક્રમ પાર પડે. નિર્ણય લેવામાં આવ્યો કે ખાલી 2 કે 5 જણા નહીં, પણ આપણી જ કંપનીના ઘણા બધા સભ્યોને આપણે જવાબદારી વહેંચીએ. ખૂબ જ ઉત્સાહથી, બધાના સહકારથી એક સફળ કહી શકાય એવા ઉત્સવનું આયોજન થયું. તમે બધાએ ટીમ વર્કનું એક સારું એવું ઉદાહરણ પાર પાડ્યું છે. ખૂબ ખૂબ આભાર. બીજી એક આનંદની વાત, કોઈ પણ કંપની જ્યારે એક લેવલે આગળ વધે છે ત્યારે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે નવા કર્મચારીની ભરતી થાય છે, અને ત્યારે ખૂબ જ જરૂરી હોય છે કે આ નવા આવેલ કર્મચારીને જૂના કર્મચારીનો સારો એવો સહકાર અને ડિટેલમાં માર્ગદર્શન મળે. મારું માનવું છે કે આ જે એક સહકાર છે, એક પોઝિટિવિટી છે, એક જે માર્ગદર્શન છે નવા આવેલ માણસ માટે, એ ચોક્કસપણે કંપનીના વિકાસ માટે તો અગત્યનો ભાગ ભજવે જ છે,
પણ મારો અનુભવ રહ્યો છે કે જીવનમાં સ્વવિકાસ માટે દરેક માણસના જીવનમાં એ એક મહત્વનો ભાગ બને છે. કંપનીમાં એક પોઝિટિવ ભર્યો માહોલ બનાવવા માટે એક સભ્ય અને પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું બધા જ પરિવારજનો માટે આ કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક બને. ખૂબ ખૂબ આભાર. શુભ નવરાત્રી. ત્રણેય શહેર માટે થઈ જાય તો આવું જ કંઈક અમેરિકાના ન્યુયોર્કનો એક સ્ટાફનો વિડીયો છે, તો એ પણ આપણે જોઈ લઈએ. शुभ नवरात्रि। शुभ नवरात्रि। निधि इम्पैक्ट्स परिवार ने शुभ नवरात्रि। हैप्पी नवरात्रि टू एवरीबॉडी। हैप्पी नवरात्रि। हैप्पी नवरात्रि। हैप्पी नवरात्रि। हैप्पी नवरात्रि। હેપી નવરાત્રી. हैप्पी नवरात्रि। હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. હે બિનલ, આપણી પાસે સમય તો બહુ ઓછો હતો, તો આ બધું કઈ રીતે કહ્યું મેને? શું તારા તને ખબર છે આપણા નિધિ ઇમ્પેક્ટ્સના સભ્યોએ રાત દિવસ મહેનત કરીને આપણા આ આનંદ ઉત્સવમાં 4 ચાંદ લગાવી દીધા છે. શું વાત કરે છે બિનલ? તો ચાલ તારા તને હું તેમની એક ઝલક બતાવું. તણતાનું તારારું તંદરનાનું તારારું તણતાનું તારારું તંદરનાનું તારારું बंदिया रे बंदिया बंदिया रे बंदिया राह पे चल बंदिया बंदिया रे बंदिया बंदिया 2023 આનંદ ઉત્સવ 2023 નિધિ ઇમ્પેક્ટ પરિવારના બધા સદસ્યો અને એમના પરિવાર એવી રીતે આજે લિસ્ટ આપશે, પાસ આપશે. તો આપણે એની માટે કમિટીનું જે બી બધાને કારભાર જે સંભાળવાનો છે એ જિજ્ઞેશભાઈ જણાવશે. તો જિજ્ઞેશભાઈ તમે બધું જણાવો અને કેવી રીતે આગળ કરવાનું એના હેડને બોલાવીએ. આખા પ્રોગ્રામમાં આપણે બધા પ્રાર્થનામાં છે રેનિશ, રમેશ, ડાન્સમાં છે બિનલ, એની સ્પીચ આપશે રેનિશ અને રમેશ, વડીલોનું સન્માન કરશે ધારા અને રમેશ, અને જો જૂના જે આપણા મેનેજરો છે ને એનું સભ્યોનું સન્માન કરશે રમેશભાઈ અને ધર્મેશભાઈ, અને ડાન્સ કરશે ધર્મેશ. આ પ્રોગ્રામ બધું પરફેક્ટ થવો જોઈએ, બરાબર? કાંઈ લોચો ના લાગે જોઈએ બધું. એ ભાઈ ધ્યાન રાખજો. બરાબર? ઓકે. હાય ગાઈસ, કેમ ચાલે છે? કેવું ચાલે છે? બહુ મસ્ત, મજા આવે છે? કેમ થશે? થઈ જશે બધું? ઓકે, ગુડ ગુડ. ચાલો ગુડ ઇવનિંગ એવરીવન. આજનો સમય આપણા માટે ખૂબ જ ખાસ છે. આપણા દિનેશભાઈ તથા હિરેનભાઈ આપણા માટે ખૂબ જ આનંદ મહોત્સવનું આયોજન કરેલ છે. એ રીતે વાદ્યમાં પાસે કંઈ ગુડ 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 ગુડ. બહુ સારો છે. પ્રેક્ટિસ કરે એટલે કમ્પ્લીટ થઈ જશે. મસ્ત છે. આવવાનું જે ફ્લો છે ને એ બહુ સરસ છે. બધા વર્કમાં લાગે છે. કે ભાઈ ઓટોગ્રાફ આવે છે કેતરભાઈ કેવા ઇંગ્લિશમાં છે કે ગુજરાતીમાં? એ નિધિ ઇમ્પેક્ટ્સના ભવિષ્યનું બધાયનું સાઇન કરે છે.
નીતિ ઇન્ટેક્સના વાહ સૈનિકભાઈ વાહ, શું ચાલે છે? યોગેશભાઈ બોલો સાહેબ, શું કરો છો? આ ગોઠવ્ય છે તમારા જે સર્ટિફિકેટ જે બાંધવાના ને બહુ તૈયારી ચાલે છે ઓ ભાઈ લોગ, ફૂલ મોજમાં, બધું કમ્પ્લીટ. તો કમ્પ્લીટ ચાલે છે. मुश्किल है सफर पर सुन ओ मुसाफिर हो, कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर. कदम कदम मिलाए जा, गगन गगन झुकाए जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है. डरना तो बंदया, रुकना तो बंदया, राह पे चल बंदया. डरना तो बंदया, रुकना तो बंदया, राह. અરે હા બિનલ, ખરેખર આ લોકોની મહેનતે તો આપણા મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા. કહેવાય છે ને કે સપના પૂરા કરવા માટે કોઈ જાદુ કામ નથી આવતું. સપના પૂરા કરવા માટે કોઈ જાદુ કામ નથી આવતું. એની માટે તો સખત પરિશ્રમ જ કરવો પડે સાહેબ. જોરદાર તાળીઓ થઈ જાય. તો આપણે પાછી એક વખત અમેરિકાની ન્યુયોર્કના સ્ટાફની એક ઝલક જોઈ લઈએ. તો ચાલો આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ. આ બાપ દીકરીનો સંબંધ એવો હોય છે, આ બાપ દીકરીનો સંબંધ એવો હોય છે કે જે દેખાતો નથી, પણ મમ્મીનો સંબંધ એવો હોય છે, મમ્મી તો બોલ્યા જ કરે છે, આઈ લવ યુ બેટા, આઈ લવ યુ બેટા. તો ચાલો એવા જ શબ્દ લઈને આવી રહી છે નુપુર પાઠક અને દ્રષ્ટિ મોજીદ્રા. તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. માણસ જીવનમાં અનેક સંબંધ બનાવે છે. માણસ જીવનમાં અનેક સંબંધ બનાવે છે. અમુક આપણે જાતે બનાવીએ છીએ તો વળી અમુક આપણા વારસામાં જ બની જાય છે. માણસના જીવનમાં કેટલાક સંબંધો હોય છે, પણ આજે આપણા બધાના જીવનનો એક એવો સંબંધ જેના વિશે આપણે વાત કરીએ. એમ તો એ વ્યક્તિ દિવસભર ઘરની બહાર રહે છે, એમ તો એ વ્યક્તિ દિવસભર ઘરની બહાર રહે છે, છતાં પણ ઘરના લોકોના વિચારમાં જ રહે છે. તેમના પોતાના સપના તો તેણે વર્ષોથી જ છોડી દીધા છે પૂરા કરવાના. હવે તો બસ તેની જરૂરિયાત જ પૂરી કરે છે. ખિસ્સા ખાલી હોવા છતાં પણ જે મારી માંગ પૂરી કરે ને તે માત્ર મારા પિતા જ છે. પિતા ઘણો અનેરો શબ્દ છે નહીં? આપણા દરેકનો આપણા પિતા સાથેનો સંબંધ કંઈક અલગ અને મહત્વપૂર્ણ હોય છે. અને વાત આવે પિતા પુત્રીના સંબંધથી તો એ તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે ને કે દીકરી વાળનો દરિયો છે, પણ સાહેબ દીકરી વાળનો દરિયો ત્યારે જ હોય છે જ્યારે એના પિતા તરફથી એને અનેક લાગણી નદી સ્વરૂપે મળે છે. આમ તો પિતા માટેની લાગણી શબ્દોમાં બોલવી થોડી અઘરી છે, છતાં આપણે એક નાનો એવો પ્રયત્ન કરીએ. મારા જન્મ સમયે સૌથી વધારે હરખથી રડનાર મારા પપ્પા હતા. કે મારા જન્મ સમયે સૌથી વધારે હરખથી રડનાર મારા પપ્પા હતા. તો મારા નાનપણથી જ મારા ભવિષ્યને ઉજ્જવલ કરવાનો પ્રયત્ન કરવાવાળા મારા પપ્પા હતા. આજે પણ લીમડાની જેમ કડવા ઘૂંટ પાઈને દુનિયાની હકીકત જાણી તેનો સામનો કરવાવાળા મારા પપ્પા જ. તો વળી પોતાની અંદર લાગણીનો દરિયો સમાવીને ક્યારેક ગુસ્સો કરીને મારી સાથે પ્રેમ વ્યર્થ કરનાર મારા પપ્પા જ. મારા સપના પૂરા કરવા માટે મારાથી વધુ પ્રયત્ન કરવાવાળા મારા પપ્પા જ. તો વળી મારા તાવથી તપતા શરીરે પણ મારી એક નાની એવી છીકે પણ ડૉક્ટર પાસે દોડી જનાર મારા પપ્પા જ. મારી નાની એવી ભૂલ પર મારાથી વધુ દુઃખી
દુઃખી થનાર મારા પપ્પા જ. મારી એક આરામની ઊંઘ માટે દિવસ રાત પોતાની જાત ઘસી નાખનાર મારા પપ્પા જ. પોતાની જાતનો વિચાર કર્યા વગર મને દુનિયા ફેરવવાનું સપનું જોનાર મારા પપ્પા જ. આ તડકારૂપી દુનિયાથી મને છાયો દેવા વાળા મારા પપ્પા જ. આમ તો દુનિયામાં જોવા જઈએ તો પિતા અને પુત્રીનો સંબંધ કંઈક અલગ જ હોય છે. અરે પપ્પા સાંભળો ને, મને તો તમારી કરતાં વધારે સાંજ વધુ ગમી રહી છે, કારણ કે પપ્પા તો ફક્ત રમકડા લાવે છે. પણ આ સાંજ મારા પપ્પાને ઘેર લાવે છે. ધન્યવાદ. જોરદાર તાલીઓ થઈ જાય આ નાની નાની દીકરીઓ માટે. કે કહેવાય છે ને કે દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ બાપનો બાપ ના બની શકે. દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ બાપનો બાપ ના બની શકે. પણ દીકરી થોડી પણ મોટી થઈ જાય ને તો બાપની માં બની જતી હોય છે. મેં બગાડી રહી છે. કેમ? તને કેમ એવું લાગે છે? આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને મારાથી જ ગરબાનું વેઇટ નથી થતું. તો શું તમે બધા પણ એક્સાઇટેડ છો? તો ચાલો આપણે ગરબા રમીએ. એ હાલો. આટલો સરસ સમારોહ હોય અને ધર્મેશભાઈનો શબ્દ રહી જાય, એના વગર તો કેમ શરૂઆત? હલો હલો, કેમ છો બધા? કેમ છો બધા? કોઈનો અવાજ નથી આવતો અત્યારે. મારી ટીમ ક્યાં છે બધી? અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. તો આજે આ આનંદ ઉત્સવ 2023માં બધાએ પધાર્યા છે અને એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે બે દીકરીનો જન્મદિવસ છે, તો એની માટે જિગ્નેશભાઈ સરપ્રાઈઝ રાખેલી છે, તો પ્લીઝ એમને બોલાવો. સંજયભાઈ સાવલિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવી જાય. મોક્ષા મોજીત્રા, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દીકરીઓ માટે. મહેક સંજયભાઈ સાવલિયા. સાવલિયા સંજયભાઈ રતિભાઈની ડોટર. એમના મમ્મી પપ્પા પણ આવી જાય. અનિલભાઈ, સંજયભાઈ, સંજયભાઈ સાવલિયા સ્ટેજ પર આવે. અનિલભાઈના પપ્પા, એમના ભાઈ પણ સ્ટેજ પર આવે. હલો હલો હલો, કિરણભાઈ, તમારી દીકરી અહીંયા છે, જરા તમને ગોતી રહી છે, તો જરા અહીંયા સ્ટેજ પાસે આવીને. મળી ગયા? અરે વાહ કિરણભાઈ, મળી ગયા. આ સરપ્રાઈઝ હતી ભાઈ, તમારા માટે નહીં. જો કાલે પાકિસ્તાનની મેચ હતી, ઇન્ડિયાની મેચ હતી, તો અમને આ બધો ઉત્સવ હોત તો અમે ન આવી શક્યા હોત. તો હવે આ છોકરાઓનો ઉત્સવ છે, તો આજે આવ્યા છે.
સંજયભાઈના મમ્મી પપ્પા સ્ટેજ પર આવે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. From old friends and new, from good friends and true. May the Lord go with you and happiness too. અહીંયા 2200 લોકોના આશીર્વાદ મળ્યા છે. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. જમવામાં બાકી હોય તો એ લોકો પ્લીઝ જમી આવે, પછી આપણે ગરબા સ્ટાર્ટ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ.